હેલો ફ્રેન્ડ્સ, વૈશાલી હોમ્સ કિચનમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું અડદની દાળ પાલક સાથે। તો આપણે અડદની દાળ આ રીતે પલાળીને તૈયાર કરી લીધી છે। તો એની અંદર આપણે નાખીશું હળદર અડધી ચમચી અને અડધી ચમચી આપણે નાખીશું મીઠું અને આપણે એને પહેલાં બોઇલ કરી લઈશું દાળને। અહીંયા પાલકને પણ મેં ધોઈને સમારીને તૈયાર કરી લીધી છે। લીલું લસણ પણ આપણે લઈ લઈશું, 2 લીલા મરચાં, 1 તીખું મરચું લીધું છે મેં લાલ, 1 ડુંગળી સમારી લીધી છે અને આદુ લસણની પેસ્ટ તૈયાર કરી લીધી છે। એક પેન આપણે મૂકી દઈશું, એની અંદર આપણે 2 ચમચા ઓઇલ નાખીશું, એની અંદર નાખીશું જીરું અને રાઈ નાખવાની છે આપણે, અને ડુંગળી નાખી દઈશું આપણે અંદર, લીલા મરચાં અને લાલ મરચાં નાખી દઈશું અને બધું આપણે એને શેકી લેવાનું છે। આપણે હિંગ નાખી દઈશું અંદર અને આદુ લસણની પેસ્ટ નાખી દઈશું। આપણે લસણ નાખી દઈશું લીલું અને શેકીશું બરાબર। અંદર આપણે હવે પાલક નાખી દઈશું। તો આપણે આ રીતે દાળ બનાવીશું તો એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે। એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો। આપણે અડધી ચમચી લાલ મરચું નાખીશું અને આપણે પહેલાં હળદર નાખી હતી એટલે આપણે થોડી હળદર નાખીશું અડધી ચમચી અને બરાબર શેકી લઈશું। હવે એની અંદર આપણે દાળ નાખી દઈશું। દાળની અંદર આપણે મીઠું નાખ્યું હતું, તો આપણે તમારે મીઠું જોઈતું હોય એ પ્રમાણે તમે નાખી શકો છો। અડધી ગ્લાસ આપણે ગરમ પાણી નાખી દઈશું અંદર। આપણે 1 ચમચી ધાણા જીરું પાવડર નાખી દેવાનું છે અને આ રીતે આપણે તૈયાર કરી લઈશું। ઉપર આપણે કોથમીર નાખી દઈશું। 2 મિનિટ માટે આપણે લો ફ્લેમ પર રાખીશું ને ગેસ બંધ કરી દઈશું। તો તૈયાર છે, તમે જોઈ શકો છો। તો મારી વિડીયોને લાઈક, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં।